મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ભણતા સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ માટે DSW સ્કોલરશિપનું પોર્ટલ શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। FR પંકજ જયસ્વાલ દ્વારા યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલરને આ માટે આવેદન આપીને રજૂઆત કરવામાં આવી છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં દર વર્ષે સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ માટે DSW સ્કોલરશિપ મળતી હોય છે। સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપનો લાભ મળતો હોય છે, પરંતુ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે પોર્ટલ શરૂ જ કરવામાં નથી આવ્યું। આ શૈક્ષણિક વર્ષ પૂરું થવાને 1 મહિનાનો જ સમય બાકી છે અને તેવામાં આ પોર્ટલ શરૂ કરવામાં આવે જેથી કરીને સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને DSW સ્કોલરશિપનો લાભ મળી શકે તે માટેની રજૂઆત FR પંકજ જયસ્વાલ દ્વારા કરવામાં આવી છે। તેમણે આ મામલે રોષ ઠાલવતા યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલરને રજૂઆત કરી છે। સર સયાજીરાવ ગાયકવાડના વિદ્યા પરિષદમાં યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા દર વર્ષ વિદ્યાર્થીઓને DSWની જે સ્કોલરશિપ હોય છે તેની સુવિધા આપવામાં આવતી હોય છે। આ તે પ્રકારની સ્કોલરશિપ છે કે જે પણ સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોય। MS યુનિવર્સિટીમાં કુલ 14 ફેકલ્ટી આવેલી છે। 14 ફેકલ્ટીમાં પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અથવા કે તૃતીય વર્ષ એના સાથે સાથે જે માસ્ટર્સના વિદ્યાર્થીઓ હોય છે તે લોકો પણ પ્રથમ વર્ષમાં હોય કે દ્વિતીય વર્ષમાં હોય તે લોકોને આ સ્કોલરશિપ આપવામાં આવતી હોય છે। DSW સ્કોલરશિપ દર વર્ષે જે છે તે દિવાળી પછી એટલે કે ડિસેમ્બર મહિનામાં તેના જે ફોર્મ છે તે શરૂ કરવામાં આવતા હોય છે અને જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં ફોર્મ ભરાઈ લેવામાં આવે છે। તેના પછી સ્ક્રુટનીની પ્રક્રિયા કરવામાં આવે છે અને એપ્રિલ માસના અંત સુધીમાં વિદ્યાર્થીઓને સ્કોલરશિપની જે રકમ છે તેમના બેંક અકાઉન્ટમાં આપી દેવામાં આવતી હોય છે। પરંતુ આ વર્ષ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે હજુ સુધી DSW સ્કોલરશિપના જે રજિસ્ટ્રેશન ફોર્મ છે તે શરૂ કરવામાં આવ્યા નથી। જ્યારે વાત કરીશું શૈક્ષણિક વર્ષની હવે સમાપ્તિ થોડાક જ દિવસોમાં થવા જઈ રહી છે, તો વહેલી તકે DSW સ્કોલરશિપના જે ફોર્મ છે રજિસ્ટ્રેશન છે તે શરૂ કરવામાં આવે તેવી અમારી એક માંગ છે યુનિવર્સિટી સત્તાધીશો સમક્ષ। અને સાથે સાથે જે પણ પ્રક્રિયાઓ છે તે પ્રક્રિયા કરીને સ્ક્રુટની કરીને વિદ્યાર્થીઓને વહેલી તકે તેમના અકાઉન્ટમાં જે સ્કોલરશિપની રકમ હોય છે તે જમા કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓને કંઈક ને કંઈક મદદ થઈ શકે એમના અભ્યાસના સમય દોરાન।